હેલો ગાઈસ, કેમ છો? મજામાં જ રહેવાનું. આજનો વ્લોગ જોતા હોય આપણે તે મજામાં જ હોય. અને આજનો વ્લોગ કાંક આપણે વાડિયા થોડીક છે, જોઈ શકો ગાઈસ. અહીંયા લીંબુડી ને એવું બધું છે, આપ જોઈ શકો છો મિત્રો. જો ગાઈસ, જો હળદર સોંપી છે, જો ગાઈસ મિત્રો આમાં જાહેર છે, જો શકો છો આપ ગાઈસ. ચાલો આખી વાડીની તમને શેર કરાવી દઉં. જો પેલા આખામાં બધી ઝાર છે, વચમાં જો સાડીઓ ઊભો છે ગાઈસ. આમાં જો બી નાખેલું છે, આમાં બધે આમાં ડુંગળી કરવાની છે, માટે આમાં ડુંગળીનું બી નાખ્યું છે મિત્રો. કેટલું ડુંગળીનું બી છે તે તમે કમેન્ટ નાખજો, કેટલા ખોખા નાખવા પડે છે અને એક ખોખાનો કેટલો ભાવ છે ડુંગળીનો તે મને કમેન્ટ કરી નાખજો મિત્રો. ઓકે ગાઈસ, ચાલો તો આખી વાડીનો શેર કરાવું દઉં તમને. તો આવી રીતના ઝાડ ને એવું બધું છે કાંક ગાઈસ મિત્રો. જો આપણે અહીંયા વાડીમાં ઘૂમીએ છીએ. જો ગાઈસ ફૂલ પવન મસ્ત આવી રહ્યો છે, જો ઝાડ રહી છે. જો મિત્રો સાર ખૂબ જ લે છે. આમ જો વિનોદની ગેરેજ ખુલ્લું છે, ગાડી હારી કરે છે ગાઈસ. જો ચાલો તો આખી વાડીને શેર કરી દઉં તમને. મિત્રો અહીં સરગવાની એવું છે ગાઈસ, ઓલ પર આપણે વાડી છે તમને ખબર જ છે. તો જો જોઈ જ શકો છો બધું. જો કેવિનભાઈની આમ છે, કંઈક ગોતી રહ્યા છે કેવિનભાઈની ગાઈસ. ચાલો તો એની પાસે જઈએ. જો એટલે આમાં નાખવાની બાજી છે એવડે ને બી ને એવું. ચાલો તો કેવિનભાઈ પાસે જઈએ ગાઈસ. ચાલો જો ગાઈસ કેવિનભાઈની અહીંયા છે, ચાલો તો એની પાસે જઈએ. જો એ લોકો સીવડા ગોતી રહ્યા છે. ચાલો તો તે અહીંયા જો રીંગણી છે કે જેમાં ફૂલડા છે કરમાવા મળી છે. જો ગાઈસ, જો ગાઈસ મિત્રો તેને સીવડો જડે છે, સીવડું ગોતી રહ્યા છે ગાઈસ. જો કે એટલા બધા સીવડા કર્યા છે ગાઈસ. આખી ઓલી ભરી છે. જો જો ગાઈસ, કેમ તમારી વાડીમાં સીવડા છે કે નહીં? જો આખી વાડીનો હમણાં તમને શેર કરાવીશ ફરતે ગાઈસ. જો સમીરની ગોતી તળ્યા છે. જો ગાઈસ મિત્રો જો મિત્રો આમાં મીઠું ને મરચું ભભરાવીને ખાવામાં મજા આવે છે. ચાલો ગાઈસ, આખી વાડીનો શેર કરાવું તમને. તો ગાઈસ અહીં તુવેર છે. જો કેવીન ભાઈ સીપડા ગોતી રહ્યા છે. મિત્રો અહીંયા પૂરું કરી દીધું. આપણે પૂરું કરવાનું, આપણે ફરતે આટા મારવાના. આપણે અહીંયા જો અહીંયા જે રીંગણી આ બધા રીંગણા ઉતરે છે. સાલા શેર કરો. જોઈ શકો ગાઈસ, અહીંયા સીપડા છે બધે. જો સીપડા નાખેલા નાખેલા જોઈ શકો છો. આજ તો આખી વાડી ફરતે રખડવાનું છે ગાઈસ. ઓકે મિત્રો, તો જોઈ રાખજો વ્લોગ છેલ્લે સુધી. જો ગાઈસ પાણી નીકળી ગયેલું છે, ઝાડમાં પાણી વાળેલું છે માટે સાવ ફરતે આટા મારી આવે. જો અમારી ચેનલ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. ત્યાં લીમડો કાપી નાખશે તો એ મોટો થઈ જશે, મોટો થવા જઈ રહ્યો છે. જો ચાલો તો ફરતે આંટા મારીએ.
તો ગેસ કેવા પંખી ઉડે છે જોઈ શકો છો મિત્રો. આપણે અહીંયા કેવી છે આજ આપણી વાડી આ સ્કૂલે કપાસ નથી કર્યો ને દર વખતે કપાસ હોય છે. આ બાજરી છે અને ઓલી બાજુ સિંગ છે મિત્રો. ભાઈ એરડા છે ગાઈસ જોઈ શકો છો મિત્રો. તમે તમારી વાડીમાં શું છે તો કમેન્ટ કરી નાખજો. તમે કયા ગામથી જો છો તે કમેન્ટ કરી નાખજો. ઓકે મિત્રો. તો આપણે આયલા જાય છે ગાઈસ. ઓકે તો એના નામ તો લીમડો છે. આગળ દુધાની કવો છે જો ગાઈસ. ત્રાપ જો છો બધી જો ગાઈસ અહીંયા એક તો લીમડો તે ઉપર લીધેલો છે અને અહીં જો કવો છે ગાઈસ જોઈ શકો છો મિત્રો. જો અહીંથી ઓલી બધું જઈએ ચાલો તો. મિત્રો આપણે ઘૂમી રહ્યા છીએ જો આમાં ભેગા મગ નાખેલા છે જો. સિંગ છે એવી રીતના અમે તમને દેખાય ત્યાંથી ઠેઠ અહીંયા સુધી છે જો. અહીં પડખે ભાગુને કપાસ કરેલો છે ગાઈસ મિત્રો. ઓકે ચાલો તો ઓલી બાજુ જઈએ નહીં રાતે. ચાલો તો અહીંયા બેઠા બેઠા વ્યૂ માણીએ જોઈ શકો છો આ બધું. જો ગાઈસ ફરતે કેવો મસ્ત પવન આવી રહ્યો છે કે જો આપણે અહીંયા બેઠા છીએ મિત્રો. આ શેનું ઓલું છે તે કમેન્ટ કરી નાખજો. જો ગાઈસ ઓળું તો છોડવો છે જો. જો ગાઈસ એવડી સિંગ થઈ છે મિત્રો. જો હવે ખાડો ખાધી બધું સુકાઈ ગયું છે. હવે વરસાદ હજી આવતો નથી જો ગાઈસ એટલું અંદર થોડુંક ભીનું છે જોઈ શકો છો જો. જો મિત્રો હવે ત્યારબાદ ચાલો તો ઓલી બાજુ જઈએ. જો ગાઈસ મજા તો આવે છે. મોર પંખી બધા બોલે છે એ માટે. જો અમે ગાઈસ ફેક્ટરો છે જોઈ શકો છો મિત્રો. જો મિત્રો હવે તો ઓલી બાજુ જઈએ
જો ગાઈસ આમાં વિશમાં ભીંડો સોંપેલો છે મિત્રો. જો ભીંડોને બધું સોંપેલું છે ગાઈસ. જો ગાઈસ બધું આપ જોઈ શકો છો મિત્રો. આપણે બધે ઘૂમીએ છીએ. જો સો ગાઈસ અહીં દાદાની સોલાર પડી છે, જોઈ શકો છો. આપણે એટલામાં સિંગ કરેલી છે, અમે એટલામાં કરેલી છે, જોઈ શકો છો ગાઈસ. ચાલો ગાઈસ તો ઉપર જઈએ આપણે. ચાલો પાછા ઉપર જઈએ છીએ આપણે. ચાલો ચાલો બોલા ઉપર છે ત્યાં જઈએ. ચાલો જો ગાઈસ ચાલો. જો ગાઈસ ડુંગળીનું બી નાખેલું છે. જો આમાં બધી સોંપેલો છે. જો ગાઈસ ઓલા બધા બેઠા છે. જો ગાઈસ આવડા અહીંયા છે કાંઈક. મિત્રો જો અહીંયા બધા પૂરા કરી દીધા. જો તમે જોઈ શકો છો કાળુભાઈ પૂરા કેમ પૂરા થઈ તો મને ખબર છે. કડવા હતા. કાળુબા નહોતા. કાળુભાઈ હતા જોઈને તરત ખાવા માંડ્યા. તમે જોઈ કડવા શકો. હે. કડવા નથી ખાતા આવડવા જોવે તો કડવાઈ ન લાગે. બોલતા આવડવા જોઈએ એટલે કડવા ન લાગે. એને આવડા આ બ્લોગર છે ને એને તો કઈ ખબર પડે નહીં કે આને કડવા. બેઠી રહ્યા છે, મેં મોજ માણીએ છીએ બેઠા બેઠા. ટોપ ચાલુ કર્યું. હિસ્કાની હો. જો ગાઈસ સમીરભાઈ સીપડો દેખાડી રહ્યા છે. થોડું ફાસ્ટ બોલો. તમને ખબર આપો. જો ગાઈસ સીતારામને રામ સીતારામ બધાને. પણ આ તો વિડીયો પૂરો થવાનો છે. અત્યારે આપણે પૂકી જશે વાડીએ. અત્યારે આપણે પૂકી જશે વાડીએ. અને આપણે હાલના પાટીને છોડીને સારવાની છે રે. બંધ છે. હું એમ ચાલો ગાઈસ તો ગઈ આપણે ઇગ્નોર કરીને વળી બધું અમારે પાડીને એવું છે બધું તમને ખબર હતો છે ગાઈસ. જો આ છે મારો દેશી સ્વિમિંગ પુલ. તે સારો કરવાનો છે થોડું ટૂંક જ સમયમાં ગાઈસ. ચાલો તો જઈએ વિનોદ દાદાને વળી. અમારી ગૌ માતા છે ગાઈસ. સરગવો હતો તે કાપી નાખ્યો છે, જોઈ શકો છો. જો મિત્રો
પાણી છે આમ પાતા રોડ જોઈ શકો છો. સો ગાઈસ વિનોદ દાદાની ગાડી સારી કરી રહ્યા છે. તમને થતું છે બધી વ્લોગમાં ગાડી સારી કરતા હોય છે, પણ તે નવું નાખી રહ્યા છે સ્પીડ બ્રેક. ચાલો તો